like and subscribe for more educational content. હેલો વિદ્યાર્થી મિત્રો, લેરી એકાઉન્ટ્સ વાલામાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે। હવે મિત્રો, આજે આપણે જે ભાગ 1 છે એકાઉન્ટ્સનો, એનું 7મું ચેપ્ટર એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન, એ ચેપ્ટર ભણીશું। એની પ્રાથમિક સમજ આપણે લઈશું। હવે મિત્રો, ગુજરાત બોર્ડના વ્યૂ પોઈન્ટથી આમાં સેક્શન A, B અને C માંથી બે ક્વેશ્ચન પૂછવાના છે મિત્રો। બે અને બે, આમ કુલ 6 પ્રશ્નો પૂછાશે તમને। હવે સેક્શન A માં 2 MCQ હશે, સેક્શન B માં તમારી પાસે એક વાક્યમાં જે જવાબ આપવાના છે 2 ક્વેશ્ચન હશે, અને સેક્શન C માં તમારી પાસે 3 માર્કના 2 ક્વેશ્ચન હશે। એટલે આમ ટોટલ માર્ક્સ વાઇઝ જો વેટેજ જોઈએ તો 10 માર્કનું વેટેજ છે। હવે મિત્રો, આ ચેપ્ટર ખૂબ જ સહેલું છે। સહેલું એટલા માટે કે આમાં કોઈ પણ મોટા દાખલા કરવાના જ નથી, ફક્ત આમનોધો પસાર કરવાની છે, અને આમનોધો પણ ખૂબ જ સહેલી છે। તમે જે બેઝિક એકાઉન્ટ્સના ફંડામેન્ટલ્સ ભણેલા છો એ પ્રમાણે જ તમારે આમનોધ લખવાની છે, એમાં બીજું કંઈ નવું ઉમેરવાનું નથી। તો મિત્રો, સૌથી પહેલા તો આપણે આનો અર્થ સમજી લઈએ કે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું છે। એક મિત્રો ભાગીદારીનું વિસર્જન છે અને એક ભાગીદારી પેઢીનું વિસર્જન છે। મિત્રો, ભાગીદારીનું વિસર્જન એટલે જ્યારે ભાગીદારને પ્રવેશ આપવામાં આવે, તેની નિવૃત્તિ થાય અથવા તેનું મૃત્યુ થાય ત્યારે જે ભાગીદારીમાં નફા નુકસાનમાં જે ફેરફારો થાય છે, બરાબર, તેને આપણે ભાગીદારીનું વિસર્જન કહીએ છીએ। અહીંયા ભાગીદારીનું જે નફા નુકસાનનું પ્રમાણ હોય છે તેમાં ફેરફાર આવે છે, બાકી ધંધો બંધ થતો નથી। જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે ત્યારે ચોક્કસપણે આ ધંધો બંધ કરી દેવામાં આવે છે, અને ધંધો બંધ કર્યા પછી તેની મિલકતો વેચી દેવામાં આવે છે, તેમાંથી દેવાની ચૂકવણી કરવામાં આવે છે, અને જો છેલ્લે કંઈક વધે તો જે ભાગીદારો છે તેમને તેમની મૂડીના પ્રમાણમાં કંઈક રકમ ચૂકવવામાં આવતી હોય છે। હવે મિત્રો, અર્થ તો આપણને સમજાઈ ગયો કે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે કમ્પ્લીટલી એટલે કે સંપૂર્ણપણે ધંધો બંધ કરી દેવો અને ધંધાની જે કંઈ પણ મિલકતો છે તે વેચી નાખવી, દેવાઓ ચૂકવી દેવા, અને જો કંઈક વધતું હોય તો એ ભાગીદારો તેમના મૂડીના પ્રમાણમાં વેચી લેશે। હવે મિત્રો, અહીંયા મહત્વની આમનોધો તમારે લખવાની થશે। મિત્રો, આમનોધો બહુ જ સરળ છે। આ આમનોધો આપણે એક માલ મિલકત નિકાલ ખાતું બનાવતા હોઈએ છીએ। મિત્રો, હવે આ માલ મિલકત નિકાલ ખાતું એટલે શું છે? તો કે જ્યારે વિસર્જન કરવામાં આવે ત્યારે બધી મિલકતો અને દેવાને એક ખાતામાં લઈ જવામાં આવે છે, એને આપણે માલ મિલકત નિકાલ ખાતું કહીએ છીએ, અને એનું જ બીજું નામ સંપાદનનું ખાતું પણ છે। તો આમનોધો મિત્રો ખૂબ જ સરળ છે। હવે જ્યારે મિલકતોના ખાતા બંધ કરવામાં આવે તો મિત્રો, જ્યારે મિલકતોના ખાતા બંધ કરીએ, મિલકતોની હંમેશા, મિત્રો હું શબ્દ વાપરી રહ્યો છું, મિલકતોની હંમેશા કઈ બાકી હોય છે? ઉધાર। હંમેશા કઈ બાકી હોય છે? ઉધાર। હવે એનું જો આપણે મિલકતોનું ખાતું બંધ કરીએ તો એ ઉધારનું આપણે શું કરી દેવું પડે? જમા કરી દેવું પડે। હવે જમા કરી દઈએ એટલે આપણી આમનોધ શું થઈ જશે મિત્રો? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, અને તે જે તે મિલકતો ખાતે જમા। તો મિત્રો, આ આપણે જે મિલકતો છે એનું ખાતું બંધ કર્યું તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને તે મિલકતો ખાતે જમા, આમ આમનોધ કરવામાં આવશે। હવે દેવાના ખાતા બંધ કરવા, તો મિત્રો તમને ખ્યાલ છે દેવાની હર હંમેશ જમા બાકી હોય। મિત્રો, જમા બાકી હોય અને એ ખાતું આપણે બંધ કરવું હોય તો ચોક્કસપણે આપણે એને ઉધાર કરવું પડે,
અને ઉધાર કરીને આપણે એને ક્યાં લઈ જવાનું છે મિત્રો? માલ મિલકત નિકાલ ખાતામાં. એટલે અહીંયા આમનો થશે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. મિત્રો આ ખૂબ જ સહેલી આમનો છે. હવે નહીં નોંધેલ મિલકત અંગેની નોંધ. મિત્રો આપણે જે મિલકતો છે એ ચોપડામાં નોંધી ના હોય અને નોંધી ના હોય પણ એની આપણને આવક થઈ હોય તો ચોક્કસપણે એ નોંધી તો આપણે છે જ નહીં, આવક થઈ રહી છે તો રોકડ કે ચેક તો આપણને મળ્યો જ હશે. એટલે રોકડ કે બેંક ખાતે ઉધાર અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા કરીએ છે. રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. હવે મિત્રો ચોથી આમ નોંધ છે કે નહીં નોંધેલ દેવાની સામે નહીં નોંધેલ મિલકતો આપવી. તો મિત્રો અહીંયા આપણે મિલકતો પણ નોંધી નથી અને સામે આપણે દેવા પણ નોંધ્યા નથી. એટલે જે કંઈ પણ સરપ્લસ એટલે કે જે વધારાની રકમ આવશે એ રકમને આપણે માલ મિલકત નિકાલ ખાતે લખીશું. જેમ કે ઉદાહરણ આપણે એવું લઈ શકીએ કે નહીં નોંધેલ મિલકતો ₹20,000 ની છે. એની સામે નહીં નોંધેલ લેણદારોને 50,000 છે મિત્રો. હવે નહીં નોંધેલ મિલકતો આપણી પાસે 20,000 છે, નહીં નોંધેલ લેણદારો આપણી પાસે 50,000 છે. તો મિત્રો આ જે નહીં નોંધેલ મિલકતો છે એ આપણે નહીં નોંધેલ લેણદારોને આપી દઈશું. એટલે 20,000 ની મિલકત લેણદારોને આપીશું. તો હવે લેણદારો આપણા વધશે 30,000. હવે એ 30,000 નું આપણે પેમેન્ટ કરવું પડશે. તો 30,000 નું જ્યારે આપણે પેમેન્ટ કરીશું ત્યારે આપણી આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને તે રોકડ ખાતે જમા. મિત્રો અહીંયા રકમ આવશે 30,000 ની, કારણ કે 20,000 ની તો જે નહીં નોંધેલ મિલકત હતી એ ઓલરેડી આપણે લેણદારોને આપી દીધી છે. એટલે હવે આપણી પાસે વધેલા લેણદારો ફક્ત 30,000 છે. એટલે 30,000 ને જ આપણે રોકડ રકમ ચૂકવીશું. આવી રીતે નહીં નોંધેલ દેવાની નોંધ. મિત્રો અમુકવાર દેવું નોંધેલું ના હોય અને આપણે ચૂકવવું પડે, બરાબર છે. કરવેરા 35,000 રૂપિયા આપણે ચૂકવવા પડ્યા તો ચોક્કસપણે એની જે 5મા નંબરની આમ નોંધ છે કે નહીં નોંધેલ દેવા માટે તો આપણે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને તે રોકડ કે બેંક ખાતે જમા કરીશું. તો અહીંયા આપણે આ 5 આમનોંધો ખૂબ જ અગત્યની આમનોંધો છે એ જોઈ. હવે આની જ આપણે માલ મિલકત નિકાલ ખાતામાં ખતાવણી કરવાની છે. તો મિત્રો જે પહેલી આમનોંધ છે કે મિલકતોના ખાતા બંધ કરવા, તો મિલકતોના ખાતા બંધ કરીને માલ મિલકત ખાતે, એટલે અહીંયા આપણે લખીશું મિલકતો ખાતે. એવી જ રીતે કે દેવાના ખાતા બંધ કરવા, તો દેવા ખાતે ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતે જમા. એટલે અહીંયા બધા આપણે મિત્રો દેવા લખીશું. હવે કદાચ નહીં નોંધેલ મિલકત હોય અને એની આપણને રોકડ રકમ ઉપજતી હોય તો આપણે માલ મિલકત નિકાલ ખાતામાં રોકડ કે બેંક ખાતે લખીશું મિત્રો.
કદાચ કોઈક દેવું હોય અને એ દેવું આપણે ચૂકવ્યું હોય તો એ આપણે માલ મિલકત, આ મિલકતની ઉપજ અહીંયા રોકડ કે બેંક ખાતે લખીશું. એ મિત્રો આપણું દેવાની ચુકવણી. એટલે મિત્રો આ માલ મિલકત નિકાલ ખાતું કે સંપાદન ખાતું આપણે બનાવવાનું નથી, પરંતુ તમને ખ્યાલ હોવો જોઈએ કે નોંધ કેવી રીતે થાય છે. મેનલી તો તમારે આ આમનો તમને જો લખતા આવડશે તો ચોક્કસપણે આપણા 10 માંથી 10 માર્ક્સ આવશે. હવે મિત્રો આપણે આનો તમારે ફોટો પાડવો હોય તો તમે ફોટો પાડી શકો છો. અને હવે આપણે આગળ વધીએ કે જેમાં આપણે આ સ્વાધ્યાયનું જે પ્રશ્ન નંબર 1 છે, જે વિકલ્પોની પસંદગી છે, એ આપણે જોઈએ. ચલો આપણે આગળ પ્રશ્ન નંબર 1 જોઈશું, જેમાં તમને વિકલ્પો આપેલા છે અને જે વિકલ્પમાં મને સમજાવવા જેવું લાગશે તમને તો ચોક્કસપણે એનું હું તમને એક્સપ્લેનેશન આપી દઈશ. હવે મિત્રો પહેલું આપણું એમસીક્યુ છે કે ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે છે. એમાં ઓપ્શન છે A1, B3, C2 અને D4. તો મિત્રો અહીંયા જે જવાબ સાચો છે એ સી ઓપ્શન છે. બે રીતે થઈ શકે. એક તો સ્વૈચ્છિક રીતે, જેને મરજિયાત વિસર્જન કહેવાય, બધા ભાગીદારો નક્કી કરે અને પેઢીનું વિસર્જન કરવામાં આવે. અને બીજું કાયદા દ્વારા વિસર્જન, એટલે કે કાયદાને એવું લાગે કાયદામાં કે ભાઈ હવે આ ધંધો ચલાવી શકાવે એવો નથી, તો કાયદો એવો હુકમ કરે છે કે આ તમે ધંધો બંધ કરી દો. એમ ભાગીદારી પેઢીનું વિસર્જન છે એ બે રીતે થઈ શકે છે. વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીઓની હિસાબી અસર આપવા માટે કયું ખાતું તૈયાર કરવામાં આવે છે. ઓપ્શન છે મિત્રો A નફા નુકસાન ખાતું, B નફા નુકસાન ફાળવણી ખાતું, C પુનર્મૂલ્યાંકન ખાતું અને D સંપાદનનું ખાતું. તો મિત્રો અહીંયા જવાબ સંપાદનનું ખાતું છે, આપણે આગળ જ ડિસ્કસ કરેલું છે. હવે સંપાદનનું ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? તો મિત્રો સંપાદનનું ખાતું એ પાકા સરવૈયાનું ખાતું છે, વ્યક્તિનું ખાતું છે, માલ મિલકતનું ખાતું છે કે ઉપજ ખર્ચનું ખાતું છે. તો મિત્રો ચોક્કસપણે અહીંયા આ માલ મિલકતનું ખાતું છે, કારણ કે અહીંયા માલ મિલકત અને દેવાની આપણે જે કંઈ પણ અસરો હોય છે એને આપણે નોંધતા હોઈએ છીએ. હવે ચોથો ઓપ્શન છે મિત્રો ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ કોની ચૂકવણી કરવામાં આવે છે, કયા ખર્ચની ચૂકવણી કરવામાં આવે છે. A છે વિસર્જન ખર્ચ, B છે ભાગીદારની પત્નીની લોન, C છે ત્રાહિત પક્ષના દેવા અને D છે ભાગીદારની લોન. તો મિત્રો અહીંયા વિસર્જન ખર્ચ એ ઓપ્શન આપણો સાચો છે. વિસર્જન ખર્ચ સૌપ્રથમ ચૂકવવામાં આવે છે. પાંચમું ઓપ્શન છે કે પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો ₹24,500 હોય અને દાલખાત અનામત 2,500 હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુએ કઈ રકમ લખશો. મિત્રો અહીંયા આ બહુ જ ટેકનિકલ ક્વેશ્ચન આપણે પૂછ્યો છે. દાલખાત અનામતની હંમેશા બાકી કઈ હોય મિત્રો? ચોક્કસપણે જમા બાકી હોય, બરાબર. એને બંધ કરી એટલે આપણે આમનો શું લખીએ? દાલખાત અનામત ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એટલે મિત્રો આપણે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુમાં, માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુમાં 2,500 રૂપિયા લખીશું. એટલે અહીંયા જે ઓપ્શન બી છે તમારો 2,500 રૂપિયા એ તમારો ઓપ્શન સાચો છે. હવે પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત, કારીગર અકસ્માત, વળતર ભંડોળ, નફા નુકસાન ખાતાની જમા બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે? A છે માલ મિલકત નિકાલ ખાતે, B છે રોકડ ખાતે, C છે નફા નુકસાન ખાતે અને D છે ભાગીદારોના મૂડી ખાતે. તો અહીંયા મિત્રો ડી ઓપ્શન સાચું છે આપણું, ભાગીદારોના મૂડી ખાતે. એનું મિત્રો કારણ એ છે
કે આ જેટલી પણ અનામતો તમને આપેલી છે આ બધી મુક્ત અનામતો છે. નફામાંથી સાઈડ ઉપર રાખી મૂકેલો ભાગ છે. તો છેલ્લે આની ઉપર હક ભાગીદારોનો જ હોય છે, માટે એને ભાગીદારના મૂડી ખાતે આપણે જમા કરીએ છીએ. તો મિત્રો અહીંયા આપણું સેક્શન A કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેક્શન B સાથે સ્ટાર્ટ કરીશું. આ લેક્ચરને વધુ ને વધુ લોકો વચ્ચે શેર કરતા રહો, લાઈક કરતા રહો. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.